બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. મારે જન્મ છે, મારે મરણ છે, મારે 84ના બંધન છે. આ ઉપાધિ આપણા મનને છે. આત્માને એની ખબર નથી. એટલે માં પૂછો કે દેહ જન્મતા તું નહીં જન્મતા. આપણા પંચભૂતનો દેહ, પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ, આ દેહ જન્મે છે. તું એટલે તારો આત્મા એ જન્મતો નથી અને મરતો નથી. દેહ જન્મતા તું નહીં જન્મતા. દેહ જન્મે છે એ પાછો એક વાર મરે છે. દેહ મરતા તું નહીં મરતા. દેહનું મરણ થાય એટલે દેહ ખલાસ થાય છે. દેહ એટલે આપણું શરીર ભાંગીને છેલ્લે ભૂકો થાય અથવા હલકી જાય. પણ આત્મા એને મરણ નથી. તો આ કઈ વાત છે કે જેમાં જળ છે. આપણો દેહ આખો જળ છે. પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ, પાંચેય તત્વનો બનેલો દેહ આપણો જળ છે. પણ દેહને લીલો ચેતન જીવંત રાખનાર આપણો આત્મા એ જડ નથી, એક ક્રિયાશીલ. એટલે શરીરની અનેક પ્રકારની ક્રિયાઓ કરાવનાર ક્રિયાશીલ ચેતન, બીજી રીતે કહી તો આપણા જીવ રૂપે છે. અને સૌથી મોટી સમજણની વાત એ છે કે જે ઠેકાણે ચેતન ક્રિયા છે એ દરેક ઠેકાણે પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે. આખો જબરજસ્ત ગિરનાર પર્વત હોય એ જળ છે. એની સામે નાની એવી ઉંદરડી ચોગઠડી હોય એ ચેતન છે. ગિરનાર પર્વતથી ચોગઠડી ચેતન છે એટલે મોટી છે. જો જે ઠેકાણે ચેતન છે ત્યાં પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે. આ સિદ્ધાંત આપણી ગીતાજીનો છે. એટલે દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા. દેહ અનાતમ એટલે દેહ ચેતન નથી, તું હે આત્મ સ્વરૂપે કરીને આપણે આત્મા છીએ. આપણા જ્ઞાનની અંદર જો તમને સત્સંગ સાંભળતા સાંભળતા, સંતો મહાપુરુષોની વાતો સાંભળતા સાંભળતા, તન મન ધન લગાવીને સેવા કરતા કરતા એક વાર એમ નક્કી થઈ જાય કે હું દેહ નથી, હું આત્મા છું. આટલું નક્કી થાય એટલે આપણને સીધું જ બધી પ્રકારનું જ્ઞાન આવી ગયું. તમને કદાચ કોઈ પણ વાત યાદ ન રહેતી હોય, જ્ઞાન યાદ ન રહેતું હોય, પણ આટલું યાદ રહી ગયું એટલે એમાં સર્વસ્વ જ્ઞાન આવી ગયું. આ સમજણ મળી તો હવે ખોટા સંકલ્પ ક્યું કરતા? બીજા સંકલ્પ શા માટે કરો છો? જેટલું આપણે કર્મકાંડ કરી, જે કાંઈ કર્મ કરી બધું જડ છે. જ્યારે તમને સદગુરુએ આપી વસ્તુ એ પોતે ચેતન એટલે જીવન છે. બીજી રીતે કહી તો એ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતે છે. આપણા આખા શરીરમાં વાતો બંધ નહીં કરતા, અંદરથી બહાર લઈ લો બધાને. આપણા આખા શરીરમાં રૂવાડે રૂવાડે ચેતન છે. એટલે રૂવાડે રૂવાડે પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે. બીજી રીતે આપણે બહાર ગમે ત્યાં જોઈ
હવાની અંદર પણ ખીચોખીચ બધીએ ચેતન ભરેલું છે. એની અમે આ માઇક જળશે, ગાડલું જળશે, બધું જ વસ્તુ જળશે, પણ એ જળ અણુ પણ કામ કરે છે. એટલે જળ અણુને કામ કરાવનાર ચેતન અણુ સર્વવ્યાપક છે, બધ્ય છે. એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં કે અર્જુન હું બધ્ય રહેલો છું, દેહ રૂપે નહીં. દેહ રૂપે હોય તો આપણે બધ ભરી લઈ, એ કે હું કાયમ છું, અત્યારે છે. જો દેહ રૂપે હોય તો આપણે બધ ભરીને પકડી લઈને કે હવે ક્યાં જવાનું, પણ ચેતન રૂપે છે. મારો વાસ પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધ્ય છે. તો આની માટે ઓળખાણ માટે સાવ ટૂંકામાં ટૂંકી વાત કે તમને જે નામ મળ્યું, ગુરુ વચન મળ્યું, એ ચેતનનું કારખાનું છે. જન્મ થયો ત્યારે આખો દેહ આપણો જડ હતો, અને આ દેહમાં ચેતન ક્યારે આવ્યું? બ્રહ્માંડમાંથી. પરિબ્રહ્મ પરમાત્મા વચન રૂપે આપણા શ્વાસમાં પધાર્યા. ક્યાંથી પધાર્યા? ઉપરથી. આપણા દેવી દેવતા કોઈ પણ ભગવાનનું મંદિર બનાવવામાં આવે, મૂર્તિ દરવાજેથી અંદર લઈ જવામાં આવે, પણ એક શિવનું શિવલિંગ છે, એ મૂર્તિ નથી, એક કાયમ માટે દેહનું નિરાકાર રૂપ છે. શિવાલય ત્યાર થાય, મૂર્તિ બ્રહ્માંડમાંથી, એટલે ઉપર એક ખાસો રાખવામાં આવે, ઉપરથી શિખરમાંથી મૂર્તિને એટલે શિવલિંગને અંદર લાવવામાં આવે. આ શા માટે? આ શાન છે. આપણા દેહરૂપી શિવાલય ત્યાર થયું, બ્રહ્માંડમાંથી અનાદિ શિવ ગુરુ વચન બ્રહ્માંડમાંથી ઉપર અંતરમાં પધારે છે. ઓલું તો મન મનાવવાની વાત છે, આપણી અંદર એ શિવજી પધારે ગુરુ વચન, એટલે આપણે ધડ દઈને જીવતા થાય. આપણો શ્વાસ ચાલુ થાય, અને શ્વાસ થાય ચાલુ થાય, એ શ્વાસની ગતિ આખા દેહમાં પ્રસરે છે. રાષ્ટ્રપતિ વધઘટ નહીં કરતા, રાષ્ટ્રપતિ આપણો પ્રાણ, આપણો આત્મા છે, નામ છે. પ્રાણ છે વડાપ્રધાન છે. જેમ વડાપ્રધાનની અંદર દરેક પ્રધાનની ઉપર સત્તા છે અને આખા દેશનો વહીવટ ચલાવે છે, એમ પ્રાણ દ્વારા આખા શરીરની ઉપર એની સત્તા છે અને ચેતન છે અને આખા દેહનો વહીવટ ચલાવે છે. તો આવી રીતે ખરેખર ઓલા માઇક આમ ફેરવો થોડા. આવી રીતે ખરેખર પરિબ્રહ્મ પરમાત્માની આપણા દેહ મંદિરમાં અદ્ભુત સરકાર ચાલે છે. જેમ સરકાર ચલાવવામાં નોખા નોખા ખાતા હોય, એમ આપણા દેહની અંદર પણ મન ને ઇન્દ્રિયો અનેક પ્રકારની વૃત્તિઓના જુદા જુદા ખાતા છે. પણ જો વડાપ્રધાન એની ઓળખાણ થઈ જાય તો રાષ્ટ્રપતિ દ્વારા, આત્મા દ્વારા આપણા દેહનું સંચાલન થાય તો આત્મા પોતે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આપણા દેહનો રથ હાંકે. મહાભારતનું યુદ્ધ કોઈ રીતે શક્ય નહોતું જીતી શકાય, કારણ કે પાંડવો હાવ નિર્બળ, કાંઈ નહોતું એની પાસે. છતાંય કૃષ્ણે રથ હાંક્યો તો જીતી ગયા. એમ આપણા જીવનમાં આપણે હાવ નિર્માલ્ય હોય, ગરીબ હોય, નાના માણસ હોય, કોઈ પ્રકારની આવડત કે બુદ્ધિ ન હોય, પણ આપણો જીવનનો રથ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માને સોંપી દઈ અને એના દ્વારા, એના કહેવા પ્રમાણે આપણા જીવનની રહેણી કેણી વર્તમાન થાય તો ગમે એવું યુદ્ધ જીતી શકાય છે. કારણ કે
પરિબ્રહ્મ પરમાત્માના હાથમાં આપણા જીવનની રેન દોરી છે. દેહ છે, રથ છે, અને મન રૂપે અર્જુન છે અને આત્મા રૂપે કૃષ્ણ છે. આ દેહની અંદર અર્જુન એટલે આપણું મન લડે છે. એ તો દરેકને ખબર હોય કે બારે લડતું હોય, ધ્યાનમાં જાય તો માલિપાઈ લડતું હોય. પણ કૃષ્ણ બાજુમાં બેઠા હોય એટલે એની યાદી આપણે સતત એક ધારી હોય. નામની યાદી હોય, નામનું સ્મરણ ચાલુ હોય તો આપણો રથ ક્યાંય ભંગોળાતો નથી, આડોવડો જાતો નથી. આખા મહાભારતમાં સર્વોપરી શક્તિ કર્ણ પાસે હતી. ભગવાનને મારી નાખવાની એટલી એની પાસે શક્તિ હતી. છતાંય કર્ણ બાણ જ્યારે મારે તે અર્જુનનો રથ બહુ પાછળ નહોતો જતો, કારણ કે આખા બ્રહ્માંડનો વજન લઈને કૃષ્ણ બેઠા હતા. એમ જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા હોય ગુરુદેવની તો વાળ વાંકો ન હોય. જેટલા આકાશની અંદર તારડિયા છે, જે ગણ્યા ગણાય નહીં, વીણાય વીણાય નહીં. કેટલા છે એમ હજી લગન કોઈ વૈજ્ઞાનિકો પણ નક્કી નથી કરી શક્યા. એવડું અદ્ભુત અલૌકિક બ્રહ્માંડ છે. એટલા કદાચ આપણા શત્રુ દુશ્મન હોય, પણ કૃપા હોય ગુરુદેવની, હોય છે એની કૃપા. મિનિમેક કૃપા ન હોય એવું કોઈ દી બને નહીં. નામ આપ્યું એટલે પૂર્ણ કૃપાનો આપણી પર હાથ મૂકી દીધો. 24 કલાક સાથે છે, પણ એની કૃપા છે, મારી માથે એનો હાથ છે, મારી અંદર છે, મારી સાથે છે. એવો અંતરમાં ભાવ રહેવો જોઈએ. આપણે કહીએ અમને આપણને ભાવ છે, ભાવ હોય બીજે રખડો શું કામ? ભાવ હોય એ રખડે નહીં, એક જ ઠેકાણે બેસી જાય અને એની સાધના કરે, અભ્યાસ કરે. કરવાનો આમાં કાંઈ નથી, ફક્ત અભ્યાસ થોડો ઘણો, શ્વાસે શ્વાસે નામનું સ્મરણ. તો જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા હોય ગુરુદેવની હોય છે તો વાળ વાંકો ન હોય. પાંડવો બધી સત્તા દુર્યોધને લઈ લીધી. ફક્ત પાંડવોની પક્ષમાં કાંઈ નહોતું, ફક્ત જમા પાસું. એટલે વધારે શું હતું? કૃષ્ણ સાથે હતા. તો મારવા માથે એક પછી એક પેતરા કર્યા, બોલાવ્યા, ઝેરના લાડવા બનાવ્યા. અને સહદેવ પાસે ત્રિકાળ જ્ઞાન હતું એટલે લાડવા પીસ્યા હતા. એના મનમાં નક્કી થઈ ગયું આમાં તો ઝેર છે. ત્રિકાળ જ્ઞાન હતું, 3 કાળનું જ્ઞાન હતું, બધું જાણતો હતો. પણ કૃષ્ણે બાંધી દીધેલો કે તારી પાસે 3 કાળનું જ્ઞાન થાય પણ તું કોઈને કહેવાનું નહીં, પૂછ્યા વગર. તે સહદેવ ઊંચા નીચો થાય લાડવા પીસાણા પછી, કહેવાય આનું શું કરવું, આગળ બધાને મારી નાખશે. પંગતમાં બધા બેઠા હતા, કૃષ્ણ બેઠા, ને ભીમ બેઠા, ને બધા બેઠા. એ કે લાડવામાં ઊંચો કર્યો, તે ભીમે આમ ઊંચો કર્યો, અર્જુનને બધા કરવા માટે કૃષ્ણે ઊંચો કર્યો. તો એ સહદેવ નક્કી થયું કે આને ખબર છે કૃષ્ણને, એટલે એ આપણને મરવા ન દે કોઈ દી. તો આપણા જીવનમાં આપણે હળાહળ લાડવા પીસાઈને આવે છે જીવનમાં. જગત તરફથી એવા અપવાદો આવે, એ વસ્તુ આવે, બધું ઝેરના લાડવા જેવું છે. અને બીજી રીતે કહી તો કામ, ક્રોધ, મોહ, લોભ બધા ઝેર જ છે. પણ કૃષ્ણ લાડવો ઊંચો કર્યો એટલે સહદેવ સમજી ગયો બસ આને ખબર છે એટલે હવે કાંઈ ન થાય. લાડવા ખાધા તો મરવાનો લીધા, કઈ છે તારી અકલ ગતિ. જગતની વચ્ચે આપણે સહી બધી પ્રકારના ભોગ ભોગવી, ખાઈ પી, હરી ફરી, મોજો કરી, છતાંય એનો આપણને લેપ ન લાગે. એ ખાધું છતાંય મરવા ન દીધા. એની અકલ કરતા કલા પરિબ્રહ્મ પરમાત્માની છે. એવા કેટલાય સલકપટ કર્યા. છેલ્લામાં છેલ્લું સર્વોપરી લાખાગરનું સલકપટ કર્યું. લાખ એટલે એકદમ દિવાસળી મૂકું ભડભડ થઈને હળગી જાય, એનું નામ લાખ છે. જોકે આ જગત છે એ લાખા ગ્રહ છે. એની અંદર આપણે સૈનામાં બધા આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે અર્ધાંગના સ્ત્રી, વ્યાધિ એટલે બાળ બચ્ચા, પુત્ર પરિવાર,
અને ઉપાધિ અને બધા વરાવણા પવનામાં જે કાંઈ સંસાર વ્યવહાર જગત ચલાવવું એ આધિ વ્યાધિ ઉપાધિ. ત્રિવિધના તાપમાં જગતના દરેક મનુષ્યો જલે છે. એ આધ્યાત્મિક રીતે વાત છે. સામાન્ય લોકલ દ્રષ્ટિએ દુર્યોધન લાખાગ્રહ બનાવવા માંડી ગયો. તે કૃષ્ણની પાસે ત્રિકાળનું જ્ઞાન હતું, ભીષ્મ પિતા પાસે હતું અને વ્યાસ મુનિ પાસે હતું. અમુક અમુક પ્રકાર જ્ઞાનનું કંઈ. તે એક દી ભીષ્મ પિતાએ મોટા ભાઈ યુધિષ્ઠિરને બોલાવ્યો. એ કે મારે બે ત્રણ સવાલ પૂછવા છે. કે બોલો. કોઈ ન પહોંચી શકે ત્યાં કોણ જાય? કે જમીનમાં પાતાળમાં જવું હોય તો તય યુધિષ્ઠિર કહે છે કે ચૂહા ઉંદરડો કરી જાય ત્યાં કે પોણ પાડીને ગમે એમ રીતે. એટલે ઉંદર એટલે એકદમ સૂક્ષ્મ બુદ્ધિથી જાય. જે બુદ્ધિથી આપણે ગમે ત્યાં આપણો માર્ગ કાઢી લઈએ. બે ચાર સવાલ પૂછાતી એને એમ થયું કે નહીં, ખરેખર આ લોકો સૂક્ષ્મની સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રષ્ટિ કોઈ નથી પહોંચી શકતું, ત્યાં સંતો પહોંચે છે. આપણે ઘણી વખત ગાઈએ છીએ ને કે એના સાંકડા છે, વેર એટલે સાંકડા રસ્તા છે. ન્યા સંતોએ વસાવ્યા શહેર, ન્યા મહાપુરુષો પૂગી જાય છે. સાંકડો એટલે આપણા દેહમાં સાંક વાકડી શેરી ઉનમાં સન્મુખ કૂવો, સાંક વાકડી શેરી પ્રાણ શ્વાસોશ્વાસ, એમાં સન્મુખ કૂવો શબ્દ સ્વરૂપ છે. એમાં પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે છે. આમાં જેનું ધ્યાન છે ગમે ત્યાં જઈ શકે છે. નકર દેહમાં થોડું જોવાય કાંઈ, પણ સંતો આમાં ઉતરી ગયા. જગતને કહેવા જાવ તો માને નહીં, પણ સંતોએ આમાં ઉતરીને પહેલો અનુભવ નાદ ન કર્યો, બીજો આનંદ ન કર્યો, પછી તો અનુભવ અપરંપાર છે. તો લાખાગ્રહ બનાવવા માંડ્યા હતા દુર્યોધન. અને કૃષ્ણને રાતને દી ઊંઘ ન આવે. કે બનાવે છે પણ પાંડવોને મારી નાખવા માટે. એટલે એ યમુના નદીને કાંઠે લાખાગ્રહ બનાવે છે. લાખનો મહેલ બનાવે છે હળગાવી દેવા હાટું પાંડવોને. અને કૃષ્ણ ભગવાને હામે કાંઠે, આ બાજુ લાખાગ્રહ, વિશ્વમાં યમુના હામે કાંઠે ભોંયરું ચાલુ કર્યું. નીચેથી પાણી નીચેથી ભોંયરું લાખાગ્રહને તળિયામાં બાંધી દીધું. માથે એક પથ્થર ગોઠવી દીધો. લાખાગ્રહ તૈયાર થયો. અર્જુનને આમંત્રણ આપ્યું કે આવો આ મારા શહેરમાં મહેમાન ગતિ કરવા માટે. તે સહદેવે કીધું ભાઈ ત્યાં ન જવાય, એની મહેમાન ગતિ બહુ સારી નહીં. કે ભીમે કે ન જવાય. તે ધર્મરાજા થોડાક બોલવાઈ ગયા, હાલો ને જાય ખરા. કે ગયા. ઉતારો એ લાખાગ્રહમાં જ આપ્યો. કુંતાને બધાઈ ગયા અને બરોબર જામી મૂકી આગ. લાખાગ્રહ એટલે લાખનો એટલે ભડબડ 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 હળગવા માંડી ગયો. અને અગ્નિ વચ્ચે ઊભા હતા, ન્યાય આવી ગઈ. એટલે ભીમ મોટા ભાઈને કે ભાઈ, તો કે હા આ દુર્યોધનની મહેમાન ગતિ આવીશ. કે તમે મહેમાન ગતિ માણવા આવ્યા ને, કે મહેમાન ગતિ આવીશ. કે હવે શું કરવું? ફરતી બાજુ અગ્નિ આમ જાણવું દે. તઈ ભીમે સહદેવને કહ્યું, જરા જોશીડા, તારી પાસે 3 કાળનું જ્ઞાન છે, તું તો કે આમાં નીકળાય ક્યાંથી? એવો કાંઈ રસ્તો હોય કે? સહદેવ જોશી કીધું હા, જ્યાં તમે ઊભા છો ત્યાં જ આ પથ્થર રવસકાવો, ત્યાંથી ભોંયરું છે. કે અને કૃષ્ણે ગાળ્યું છે. કે હવે આપણે આધી વ્યાધી ઉપાધિમાં ફૂલ સબળતા હોય, ફરતી બાજુ ઝાડું દેતી હોય, આપણે એમ તમે ઉગરવું કેમ આમાં? પણ સમર્થ સંતો મહાપુરુષોને સેવા હોય તો ત્રિકાળ જ્ઞાનમાં આપણે જ્યાં ઊભા છીએ ત્યાં, એટલે જે ઘરમાં રહેતા હોય એ ઘરમાં, જે ઠેકાણે રહેતા હોય એ ઠેકાણે જ,
નીકળવા માટે માર્ગ છે. કયો માર્ગ છે? અવિદ્યા શિલા. પથ્થર ઉસકાવ્યો એટલે અવિદ્યા. અવિદ્યા એટલે દેહ મારો છે અને દેહ હું છું, આ અવિદ્યા છે. વિદ્યા કોને કહેવાય? કે દેહ મારો નથી ને હું દેહ નથી, હું આત્મા છું, આને વિદ્યા કહેવાય. જેનામાં શાસ્ત્રોમાં સુરી અને અસુરી બે માયા કીધી છે. સુરી માયા એટલે આત્મજ્ઞાન, અસુરી માયા એટલે વિદ્યા દેહનું. એની અંદર આપણે રચ્યા પચ્યા રહી તો આપણે અસુરી માયામાં ફસાણા છીએ. તો કે જ્યાં ઊભા છે ત્યાં ત્યાં, એટલે આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આ વિદ્યા માયાનો પથ્થર ઉઠાવો. જેને ક્યાંક ક્યાંક ભજનમાં કીધું 9મી ખડકી 10મી ખડકી, ખડકી ઉપર ખડકી, ખડકી ઉપર ખડકી, અવિદ્યા માયા. અને એ હટી એટલે તરત જ આમાં નાદ બ્રહ્મ એક ધારો ચાલુ છે. પોયરો એટલે આપણા મનને પ્રવેશવાનો સૂક્ષ્મ પ્રવાહ ચાલુ છે. પથ્થર હટાવો એટલે એમાંથી નીકળ્યા. તે ભીમ તો બળ્યો હતો ને, પથ્થર કર્યો, પાટું મને કાઢી નાખ્યું. તો ભોયર્યું. 5 પાંડવોને કે મોર થાવ, શારે ભાઈને કે એ મોર થયા. કુંતાને ખંભે બેહારીને હાલ્યા ભોયરામાં. ઘોર અંધકાર, પણ એને તો કૃષ્ણ ઉપર વિશ્વાસ હતો એટલે હાલવા માંડી ગયા. તાવલી અગ્નિ રાળ જેમ જપે, લાખાગ્રહ લાખ બળે એટલે એમાંથી પ્રવાહીના ટીપાઈ પડે, અને ગમે ત્યાં પડે એટલે ચોંટી જાય ને ચામડું કાઢી નાખે. એ વાહે થઈ અગ્નિ. એટલે ભીમ કે તું પાછી વાળ. એ કેવું નહીં વળવું, એક માના તને 100 ભોગ ચડાવીશ કે. પાછી વળ અગ્નિ ન સડી. બીજી માના 100 આપું કે તોય નો કે. ત્રીજી વખત ત્રીજી માના 100 ચડાવું તને ભોગ. અગ્નિ પાછી વળી. 300 કૈયા, કબીરા અને કૌરવો તેણીને 100 ભોગ આપ્યા. તેને ભીમની હયાતીમાં પાછી વળી ગઈ અને સામે કાંઠે ગયા. ત્યાંથી સીધા ગુપ્તવાસમાં જંગલમાં આવી ગયા. આ બાજુ દુર્યોધને ઉજાણી કરી કે પાંડવો મરી ગયા. અને કૃષ્ણ એવો ચાલાક એટલે અમુક હાડક્યા નાખી દીધા. કાંઈ એના હાડક્યા છે કે? તો ખરેખર જે કામ મહાપુરુષો સંતો કરે છે એ કામ જગતમાં કોઈ કરી શકતું નથી. અકાળ કળા છે. આખી જિંદગી ભેગા હોય છતાંય છેલ્લે ડંકો મારીને જાય. તોય ભેગા હોય એને ખબર નથી પડતી. અને ગયા પછી એમ થાય કે આને કઈ ભજન કર્યું છે. તમારી બાજુમાં થોડો થોડો રહેતો હોય, રોજ ઉઠીને તમે મહેમાનની જેમ એકબીજા બથોબથ મળતા હો. ભજન વાલીપા થાય પણ બથોબથ મળે તો ઓલાને ખબર નથી પડતી. આટલું આપણું ભજન અકલ કળા રૂપે છે. ભજન ક્યારે કરે એ નથી ખબર પડતી. સંતો જાગૃત થઈને ભજન કરે 4થા પોરે. પહેલે પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે કામી, ત્રીજા પોરે તસ્કર ચોર જાગે, 4થે પોરે જાગે સંતો યોગી. 4થા પોરે પહેલા ને બીજા ને ત્રીજા પોરે ટાટિયા પસારતા પસારતા માંડ 4થા પોરે ઊંઘ જામે. તઈ સંતો જાગતા હોય એટલે કોઈને ખબર ન પડે. તો ક્યારે ભજન કરે, કેમ ભજન કરે? બધાને એમ કે નાહી ધોઈ પૂજા પાઠ કરી કે યાત્રા કરી કે આ તે એ બધું ભજન છે. ભજનનું કર્મ છે. મૂળ ભજન તો આપણા દેહની અંદર પ્રાણમાં શ્વાસોશ્વાસમાં પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું જે નામ ગાજી રહેલું છે એ મૂળ ભજન છે. અને આ નામ સિવાયનું ગમે એ ભજન કરશો બધું નિષ્ફળ. હું કહું એમ નહીં. જીવણ બાબાએ કીધું નામ ભજન વગર નહીં નિસ્તારા. એક જ આ નામના ભજન વગર કોઈનો નિસ્તાર પાર છેડો આવતો નથી. આની એકથી છેડો આવે છે. નામ ભજન વિના નહીં નિસ્તારા. પણ આ બધા ઉભા રહી જાય. એને માટે ધીરાબોએ કીધું સોયના નાકામાંથી ગજરાજ પસર્યો, પૂછડે જાતા રહ્યો અટકાય. પાપ કયો કર્યું પૂછડે એવું કોઈ પૂછે છે? ગપ્પી મારે ગપ્પા તો મૂર્ખ માની લે છે. તપાસ નથી આ તનને એટલે ખરાને ખોટું કહે છે. હોયના નાકામાંથી ગજરાજ આખો હાથી નીકળી ગયો. આપણે મનથી કેટલી વસ્તુમાંથી પાસ થઈ જાય છે, નીકળી જાય છે.
કેટલું કરી, કેટલી મહેનત કરી છે ભક્તિ ધર્મને નામે. આખું મહાભારત મોઢે થઈ ગયું એવા કેટલાય છે, આખું ભાગવત મોઢે એવા કેટલાય છે, એ હોયના નાકમાંથી નીકળી ગયા. પણ પૂછડું આવ્યું, હાથી આખો હોના નાકા નીકળી ગયો, પૂછડું આવ્યું એટલે ઊભું રહી ગયો. પૂછડું એ ગુરુગમ વચન છે. બધામાં આપણે હા પાડી દઈએ, પણ ગુરુ વચન શું કહે છે કે તમે આત્મા, તમે ભગવાન છો. આપણે કે આપણે થોડા હોય. એ પૂછડે ઊભા રહી ગયા. પાપ ક્યું કર્યું પૂછડે? એવું કોઈ પૂછે છે સદગુરુ સંતોને? પાપ નથી કર્યું, પણ સદગુરુના બોલને આપણે માનતા નથી, પાપ છે. નકર એ કે તું આત્મ સ્વરૂપે સોચ. દાદા તો છેલ્લે છેલ્લે કહેતા કે કપા હે શંકર થઈ ગયા, શંકર શાર કપા. નટન માણસ કહી તું શિવ છો તો ના પાડી દી. આ પૂછડું છે, અને એ પૂછડું પકડાઈ ગયું તો વેતરણી નીકળી જાય પાર. માણસનું મરણ થાય એટલે ગરુડ પુરાણ વાંચે. ગરુડ પુરાણમાં એવું લખ્યું હોય કે નબળા કર્મ હશે તો આપણે મરી જઈએ, એટલે વેતરણી નદીમાં જમ લઈ જાય. એ નદીમાં માછલા ને પાસ ને પરુ ને કેટલા એવા જંતુ છે, આપણે એમાં નાખશે, ઠંડીનો સહન થાય એવું ઠંડુ પાણી છે ને એમાં બધા બટકા પડી શકે. અને ઓલે કાંઠે જવાનું, કેમ જવાનું? બ્રાહ્મણો કે જવાનો એક રસ્તો અમારી પાસે છે કે તમે ગાયનું દાન કર્યું ને તો અમે વી જાવ. કે ગાયનું દાન કર્યું તેનું પૂછડું, ગાય આવશે ને પૂછડું પકડો એટલે એ સામે લઈ જાય, કે એને કાંઈ ન થાય. કે હવે ગાય કદાચ આવે પણ આપણા હાથ તો હળગાવી દીધા, પકડે કોણ? પણ ખરેખર ગાય એટલે ગૌ, ભક્તિ. ગૌનો અર્થ ભક્તિ થાય છે. જો તમે ભક્તિ કરી હોય તો પંચ વિષયો, શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ, એની વેતણી નદી આખી આપણી અંતરમાં વહે છે. આપણું મન નામ સ્મરણ સિવાય ગમે ત્યાં રખડે એટલે આપણે વેતણી નદીમાં ડૂબકા મારીએ છીએ. અને ભક્તિ કરી હોય તો ભક્તિ આવી રહ્યા, જે કમાઈ કરી છે એ કમાઈ તરત હાજર થાય. એનું પૂછડું એટલે ગુરુગમ, એ પકડી લ્યો આ હાથથી નહીં મનથી, તો આ ગુરુગમ પૂછડું આપણે આર પાર સામે કેટલા ઉપાડી દે છે, મૂકી દે છે. શાસ્ત્રોની આવી કેટલી વાતો જણ્યું છે, પણ લોખંડને કાપવું હોય તો અમે લોખંડ જ જોઈએ. લોઢા કાપે જેમ સીણીયું, શાસ્ત્રોની વાતો ઝીણ્યું, લોઢા કાપે જેમ સીણી ઝીણી એવી હોય તો એ સતા કાપી નાખે. એમ આપણે સૂક્ષ્મ થઈને નામના સ્મરણમાં જાય તો ગમે એવી આડખીલી રૂપ, ગમે એવી વસ્તુ આપણી સામે આવશે, કપાઈ જાય. સૂક્ષ્મ થઈને નામમાં રહી તો. એટલે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાય કે મૂર્ખ મન ક્યું સુતા. એ મૂર્ખ મન, સમજણ જગત નથી એનો કંઈ વાંધો નથી, પણ આપણને સમજણ છે કે નામ વગર નિસ્તાર પાર છેડો નથી આવે તો એ કેમ નથી કરતા? બીજું બધું થાય છે, કેટલો ધંધો ઉદ્યમ વ્યવહાર બધું થાય, પ્રસંગો હોય, ક્યાંય આપણે ખામી ન રહેવા દઈએ, કેટલી ચેવટ રાખી, કેટલી કાળજી રાખી, કેટલું કરીએ. પણ સ્મરણ કરવું, ધ્યાન કરવું, ભજન સત્સંગ કરવો, ત્યાં મોળી નસ ઉપર હાથ જાય. અહીંયા મોળી નસ કહેવાય, ત્યાં હાથ જાય એટલે ન થઈ શકે. પણ એ બધું કરો, અને આ વાત આવે તે હવાયા ભાવથી કરો. જેટલો આપણો ભાવ પ્રેમ હોય એ કરતા હવાયા ભાવથી સ્મરણ અને ધ્યાન કરો. બધી વસ્તુ કરવાની છૂટ છે. આપણી ભક્તિ કાંઈ નિર્માલ્ય નથી કે બાવા થઈને વી જવું ક્યાંય. ન્યા રહીને ગમે ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો, કોઈ વસ્તુની મનાઈ નથી. રાજા મહારાજે ભક્તિ કરી, કેટલું એને લાવ લશ્કર, વાડી ઘોડી, બાગ બગીચા, માલ મિલકત હોય, છતાંય કાંઈ ન નડ્યું અને ભક્તિ કરી, તો એ જ ભક્તિ આપણી પાસે રાજ ભક્તિ છે. તો ખરેખર જે વસ્તુ આપણે કરવાની આવે ત્યારે સવાયો ભાવ, એને માટે મહાપુરુષો કે કણ સવાયા કરજો. તમે વર વિઠ્ઠલને વરજો, અમારા હરિજનો તમે કણ સવાયા કરજો. આજે માનો કે આપણે 10 શ્વાસ સ્મરણમાં આપણે મનને લગાડ્યું, 10 શ્વાસના સ્મરણમાં, કાલે 11, 15, 12 વધતા 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 એક દિવસ સળંગ સૂત્ર એક તાર થઈ જવાનું.
અને આપણને એનો વજન ભાર કે આટલું બધું કેટલો સમય ગયો એ ખબર નહીં રહે. રશિયામાં બહુ ઉઠબેઠ નહીં કરતા, અહીંયા બેઠા રહ્યો. રશિયાની અંદર એક ભાઈને ત્યાં ગાયે વાસડાનો જન્મ આપ્યો. ભોંતળી હતો એનો ખીલો, એટલે ભાઈને એમ થયું ગાતો હજી મોટું પ્રાણી છે તો તરે, ઢોર માત્ર ને તરતા આવડતું હોય, એક ને ગમે ત્યાં નાખવું બધા તરે. તરવું, તાતરવું, તસ્કરવું એટલે ચોરી કરવી, એવા 8 ગુણ છે. એ બધાને ઓટોમેટિક આવડી જાય. ચોરી કરતાં પણ શીખવાડવું પડે છે. એવા 8 ગુણ છે એ ઓટોમેટિક આવડી જાય. એમ આને એમ થયું ગાને તો તરતા આવડે, પણ વાસળી કદાચ પાણી જો ઓછી અંતર હશે તો ફરી વળશે, એટલે વાસળી નાખી ખંભે નાખીને મેળીવાળું મૂકાને તો હળવે હળવે કરી દાદો સડાઈ ગયો ઉપર. વાસળી ત્યાં રાખી. બીજા દિવસ ગાને દોવાની વાસળી નીચે લાવી પડે ને ખંભે નાખીને પાછી નીચે લાવ્યું. પછી તઈ ઘનઘોર વરસાદ જેવું હતું વાતાવરણ, એટલે એમ થયું પાછો વરસાદ આવશે તો પાછો બીજે દી ઉપર ચડાવી. પાછી ત્રીજા દી હવારમાં વહેલી ઉતારી, હેઠી ઉતારી. એમ કરતાં કરતાં એણે એ ટેવ જ પાડી દીધી. ટેવ પાડી દીધી તો ગાય થઈ ત્યાં લગી ઉસકીને ઉપર ચડાવતો ને હેઠી ઉતારતો. આ શક્ય ક્યારે બન્યું? અભ્યાસથી બન્યું. તો જીવનની અંદર આપણે રોજનો થોડો થોડો અભ્યાસ કરો તો એવી ટેવ પડશે કે અભ્યાસમાં આપણને સહજ થઈ જાય, એટલે મેળે થઈ જાય. અભ્યાસ કરવો પડે એવું નહીં રહે, ઓટોમેટિક થઈ જાય. અને અભ્યાસમાં બીજી કાંઈ આમાં કોઈ તકલીફ નથી. ફક્ત જે મન આપણું ઘાટ રંગ રૂપ આકારમાં જગતમાં ગમે ત્યાં રખડે ભટકે છે ને પાછું વળીને એકવાર નામ વચનમાં લાવો તો સંતો તમે અમરપદ પાવો. અમરપદ આપણા દેહમાં છે. અખાપદ કે અમરાપુરી છે નિજ ઘટમાં, ત્યાં છે તેનો વાસ. અમરાપુરી નિજ એટલે તમારા આપણા પોતાના ઘટમાં. નિજ એટલે આપણું પોતાનું ઘટ એટલે ક્યાં? પ્રાણ. અમરાપુરી છે નિજ ઘટમાં, ત્યાં છે તેનો વાસ. ભૂતનાથ ચરણે અખો ભણે, કોઈ બનો નિર્મળ ગુરુના દાસ. ભૂતનાથ એના ગુરુમાં હતા, એની શરણે અખો ભણે કે કોઈ બનો નિર્મળ ગુરુના દાસ. આપણી અંદર જ ધ્યાન લગાડવાનું છે. બહાર ધ્યાન લખી મનને દોડાવવું પડે ને, થાક લાગે વખતે, પણ મળી પડે થોડો થાક લાગે. બેઠા જ રહી તો આપણે થોડો થાક લાગે. હાલતા થાય ને ક્યાંક જઈને રખડીને ભટકીને તો થાક લાગે. એમ ભજનની અંદર ભજન એ આપણું જ છે, આપણા આત્માનું નામ છે. દેહ આપણો છે અને ભજન કરવા વાળું મન પણ આપણું છે. એ બધાને એક કરો તો ભજન સહજપણે ઓટોમેટિક થાય. તો અમરાપુરી છે નિજ ઘટમાં, આપણા દેહમાં છે. આપણે એક કે એમાં કેટલાય મહાપુરુષો કીધું છે. કોઈ કે તારા ઘટમાં ઘનશ્યામ, કોઈ કે તેરા ઘટમાં પિયુ બિરાજે. તો અમરાપુરી નિજ ઘટમાં આપણા દેહમાં છે, ત્યાં છે તેનો વાસ. તેનો એટલે કોનો? આત્મા પરિબ્રહ્મ પરમાત્માનો વાસ. ભૂતનાથ શરણે બને અખયો બનો, કોઈ નિર્મળ ગુરુના દાસ. એના જીવન બાપાએ કીધું કે સતનામ ભજન વિના નહીં નિસ્તારા જાગ, મૂર્ખ મન ક્યુ સુતા. જાગી જા તો ચોર નહીં લૂંટે અને જખ મારેગા જમદૂતા. એકવાર નામમાં જાગી જાવ તો નામ ઘટોઘટમાં બધે વ્યાપક છે. કોઈ દેહ એવો નથી કે જ્યાં નામ ન હોય. દરેકની અંદર નામ ગાજે છે. શબ્દ બ્રહ્મ સ્વરૂપે તો જ માણસ જીવે છે. ઢોર ઢાકર પશુ પક્ષી પણ જીવે છે. એટલે કવિ સાહેબ કે નામ બિરાજે સર્વે ઠામમાં. નામ રૂપી ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા સર્વે ઠામ, એટલે દેહમાં બિરાજે છે. સર્વે ઠામ છે નામની માય. દરેક દેહ નામની અંદર છે, એમાંથી ઉત્પન્ન થાય પાછા એમાં મળે છે. સર્વે ઠામ છે નામની માય. કહે કબીર સુનો ભાઈ સાધુ, નામ ઠામ જુદા નહીં, બે એક રૂપે છે. બધાની અંદર નામ છે તો આપણી અંદર જે ભગવાન છે બીજામાં છે ને બીજામાં ત્રીજામાં, તો આપણે અભડાય શું કામ? બધાની અંદર ભગવાન હોય તો અભડાવવાનું ક્યાં છે? આપણી અંદર હામામાં છે ને હામામાં આપણીમાં, તો બધાની હરખો જ છે. એટલે બાપા ઘણી વખત કહેતા કે માણસ ગધેડાને અડીને નથી અભડાતો ને બીજા માણસને અડીને અભડાઈ શકે.
આ મોટા મોટી નવાઈ છે. તો કદાચ એ નામને પામ્યા વગર કોઈ ગમે એટલા હારામળા કર્મ કરે, પુણ્યદાનના કર્મ કરે, જપ કરે, તપ કરે, કોટી યજ્ઞ કરે, જય કાશીએ કરવત લેતા, તોય આ જીવને મોક્ષ ન મળ્યો તો રણમાં સર્જે જનભૂતા. ગમે એટલા જપ કરો, હજારો જપ કરો, એનાથી ભગવાન રાજી નથી. પણ જે જપ કરો છો એનું નામ પકડીને એનો એકવાર જપ કરો, દેહ ભાન ભૂલી જવાય તો એ રાજી છે. જપ કરો, તપ કરો, ગમે એટલું પ્રકારનું તપ કરો, આપણી નવી નવી ઇન્દ્રિયો બધાને ખૂબ તિતિક્ષા એટલે સહન કરવાનું. ઘણા બાવા સાધુ થાય પંચધૂણી કરે, ધગ ધગતા ઉનાળામાં બપોર વચ્ચે ફૂલ તડકો માથે હોય તે ફરતી બાજુ 5 તાપ કરીને વચ્ચે બેહે. એટલે એને એમ થાય કે કદાચ આનાથી ભગવાન મળતા છે. શાસ્ત્રોમાં લખ્યું છે પંચધૂણી તાપી, પણ પંચધૂણી એટલે આય ધૂણી, બાય ધૂણી એવી 5 ધૂણી છે. બીજી રીતે આપણા મનને એવી તપશ્ચર્યામાં લઈ જાઓ, પંચ વિષયોમાંથી આપવાનું વિરક્ત છૂટું બની જાય. કીધું એ કાંઈ છે અને આવડે સમજાય કાંઈ, કીધું કશું સમજાય કશું. આંખનું કાજળ મસ હોય લઈને ગાલે કશું, કેવા રૂડા લાગી એવું થઈ ગયું. પંચ ક્રશ કરવા, 5 વિષયોને કાપી નાખવા એમ લખ્યું ને એને બદલે આવડા પંચ કેશ એટલે મવાળા વધારવા માંડી ગયા. તો જપ કરે, કદાચ કોઈ તપ કરે, કોટી કરોડો યજ્ઞ કરે, કોટી એટલે કરોડો, કરોડો યજ્ઞ કરે, જય કાશી કરવટ લેતા. શાસ્ત્રોમાં લખ્યું કાશીમાં મરણ થાય એટલે મોક્ષ થાય. પહેલાના જમાનામાં અમુક કાશી વ્યાજ હતા, પછી 2 જણાને કે કરવટ લઈને કટકા કરો, 2 જીવતા કાપી નાખતા તો એ મોક્ષ ન થાય. કાશીમાં મરણ થાય એટલે મોક્ષ થાય, વાત સાચી છે. પણ કાશી કાયા, આપણો દેહ, એની અંદર માલિપા મોક્ષ મોહનો ક્ષય થાય આપણા દેહમાં, એટલે આ કાશી કાયામાં આમાં મોક્ષ છે. ઓલી કાશી કાયા એટલે શહેરમાં નહીં. જય કાશીએ કરવટ લેતા તોય આ જીવને મોક્ષ ન મળે. તો રણમાં સર્જે જનભૂતા. રણની અંદર જન એટલે માણસ ભૂતના જેવો થઈને રખડે, તો રણમાં સર્જે જનભૂતા. હોળી કદાચ કોઈ જોગી બની જાય, સંસારનો ત્યાગ કરી દે. સંસારનો ત્યાગ એટલે આ ઘરનો ત્યાગ કરવો, એ સંસાર નહીં. આપણા ઘરની અંદર અસાર કરી ગયો છે, આપણા દેહમાં મનોપ્રદેશમાં કામ કરવો જોઈએ ઇત્યાદિ કેટલો અસાર કરી ગયો. એ અસાર કાઢો, એ સંસારનો ત્યાગ કરો, તો સંસાર સારામાં સારો સાર છે. રહેતા આવડે તો સંસાર સારામાં સારો છે, સારામાં સારો સાર છે. કેટલાય દેવી દેવતાઓ, પીરો, પૈગંબરો આપણા દેહમાં કેટલાય દેશમાં તીર્થસ્થાનો છે. બધાની અંદર થયા એવા જાજા મહાપુરુષો તો સંસારી થયા. રહેતા આવડે તો સારામાં સારો સાર છે, ન રહેતા આવડે તો અસાર છે. કદાચ કોઈ આ સંસાર ત્યાગ કરે જોગી બની જાય, દેહને જોગી નથી બનાવવાનો, મનને જોગી બનાવવાનો છે. દેહની ઉપર કદાચ કપડા ગમે એવા જોગીના પહેરી લો તો જોગી ન કહેવાય, પણ મન જોગી થઈ જાય. જોગી એટલે યોગી થઈ જાય. યોગી એટલે આપણું રખડતું ભટકતું મન નામમાં જાય, નામ યોગ, યોગી. અને કોઈ કદાચ જોગી બનીને જઠ્ઠા વધારે, માથાના મોવાળા વધારે, ભગવાન એનાથી રાજી નથી. જોગી બનીને જટા વધારે, અંગે લગાવે ભભૂતા, રાખ સોળે માથે. પણ આ રાખ સોળવા નથી કીધું, ભક્તિ ગુરુગમ ભભૂત લગાડો. એને અંગે આંગ ઉપર એને અસર થવી જોઈએ. ગુરુ વચન મળ્યું તો કરંટ શક્તિ, કે હું આત્મા છું અને આંખથી જેટલું દ્રશ્ય દેખાય એની અંદર પરિબ્રહ્મ પરમાત્માનો અવાજ છે. ગમે એટલો સાંભળીએ આપણે, એ આત્મા ભગવાનનો અવાજ છે એવું આપણે નક્કી થાય. મમ્મી એ બાપુ આપણે હતા, અમે બેઠા હતા, એક બેન આવ્યા છોકરાને રોતું રોતું લઈને, બાપુને ખોળામાં નાખ્યો, લ્યો બાપુ હસવો. બાપુ કે મેં થોડો ઇજારો રાખ્યો છે. તો કે ના ના શાંત રહેતો નથી, તમે જ મહાપુરુષો હાથ આમ આને કંઈક ખરખું ઠેકને કહી દો કે આ રોયા જ કરે, રોયા જ કરે. બાપુ કે તને ખબર છે
બેનને કે શું કે આ રોવે છે ને એ આત્માનો અવાજ રણુકાર છે. આપણને બીજું લાગે ને એને બીજું લાગે. આપણને અવાજમાં પરિબ્રહ્મ પરમાત્મા દર્શાય તો કામ થાય. એકનાથે ગધેડાને ગંગાજળ પાડી દીધું. આમાં ઓલા ભગવાન છે કે રામેશ્વર તો ભભૂત લગાડો એવી કે સર્વસ્વ સર્વ ઠેકાણે પરિબ્રહ્મ પરમાત્મા મારા ભગવાન ગુરુ નાથનો વાસ છે. જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા દમડી કારણે દેહ જલાવે. દમડી એટલે પૈસો. પૈસા માટે દેહ જલાવે. કેટલાય નખરા કરે. કોઈ ઊંધે માથે રહે, કોઈ 12 વર્ષ ઊભા રહે, કોઈ પંચતુણી તાપે. ઘણા તો પેલા એવી જ તપસ્યા કરતા હોપારી રાખે. હોપારી ઉપર ઊંધે માથે ઉપરથી બાંધીને ટાંગા અને હોપારી માથે માથું રાખીને તપસ્યા કરતા કે એમ ભગવાન રાજી નથી થતી. એરું રાફડામાં ગરી ગયો હોય પછી આપણે ધોકા લઈને રાફડાને માર્યા જ કરીએ એટલે અવાજ ધબકારાથી ઊંડો આવેલો જાય, બહાર ન નીકળે. બહાર કાઢવો હોય તો કોકને મોરલી વગાડતા આવડતું હોય એને કયો, એ વગાડશે તો આવશે અવાજ. એમ આપણી અંદર કામ ક્રોધ બધા માલિપા કરી ગયા છે. એને શરીરથી ગમે એટલું આપણે ભેય મારશો તે ઊંડા આલ્યા જવાના. પણ જ્ઞાનની મુરલી વાગો. કૃષ્ણ ભગવાનની મુરલી વગાડતા જ્ઞાનની મુરલી વાગે તો એના અવાજથી ધીમે ધીમે બહાર આવશે. બહાર એવી રીતે આવશે કે અવાજમાં એટલો તલીન થઈ જાય કે તમે પકડી લો તો એને ખબર નહીં પડે કામ ક્રોધને. એટલે જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા દમડી કારણે દેહ જલાવે. જોગી નહીં પણ જગદૂતા. જોગી નથી. જોગી હોય તો અલિપ્ત. જગતમાં આવા સદાય ક્યાંય એનું મન ચોટે નહીં, એનું નામ યોગી. બાપાને એક ભાઈએ પૂછ્યું, ગંગા સતી કીધું એકાંતે બેસીને અલખ હારા હતો તો ધણી પધારે ને દ્વાર. બાપાને પૂછ્યું, બાપાને કે બાપા આ હું? એટલે બાપાએ કીધું જો ભાઈ, લાખો માણસની વચ્ચે તમે હો, તમારું મન ગુરુ વચનમાં એકાગ્ર થઈ ગયું તો તમે એકાંતે છો. અને ગુફામાં ઘરી જાઓ અને ત્યાં તમારું મન સંચળતા ચપળતા ન મૂકે તો તમે લાખોની વશમાં છો. એમ સંસાર ત્યાગ કરીને કદાચ સીમાડે રહેવા જાય, ન્યાય એને આશા કોની સંસારીની કે ફલાણો ભાઈ આવે છે ને હમણાં દૂધ લાવશે ને ઓલો આ લાવશે ને આ લાવશે ને તીકડે આમ બનાવીશું. ત્યાં માણા વગર હાલે એમ છે? ત્યાં જઈને ઝૂંપડી બનાવે, પછી રહેવાનું બનાવે, પછી કાંઈ બનાવે, ગૌશાળા બનાવે, પાઠશાળા બનાવે, આ શાળા ચાલુ કરી દે. તો હતા જ ત્યાં બરોબર હતા. અને આપણા શાસ્ત્રોમાં છેલ્લે કીધું જ્યાં સુધી કાયા ત્યાં સુધી માયા. 14 લોક સુધી કાળ પસારા ત્યાં સુધી માયાની સળંગ તારા. 14 લોકમાં ગમે અહીંયા જાવ બધે માયા આંબી જાય. પણ સદગુરુએ નામ આપ્યું બધાથી 15મો લોક છે. ત્યાં આવ્યા જાઓ ત્યાં માયા નથી આવતી. તો જોગી બનીને જટા વધારે અંગે લગાવે ભભૂતા દમડી કારણ દેશ ચલાવે. જોગી નહીં પણ જગદૂતા. તો હાચા યોગી સાધુ મહાત્મા ફકીર પીર ઓલિયા સાંઈ કોને કહેવાય? કે જોગી વૈસો જંગમ રહેવે એટલે એક ઠેકાણે સ્થિર રહે. બે જાતના સાધુ કહો, એક જંગમ એટલે સ્થિર રહે અને એક સ્થાવર હાલતા ચાલતા. જોગી વૈસો જંગમ રહે છે ન્યા રહે. તો આપણો યોગ એવો છે તમે સૌ ન્યા રહ્યો. પણ સદગુરુએ જે યોગ બતાવ્યો, ધ્યાન બતાવ્યું એમાં સ્થિર રહ્યો. જોગી હોય સો જંગમ રહેવે, સ્થિર રહેવે. કામ ક્રોધ ગર્દન દેતા. કામ ક્રોધ ઉત્પન્ન થાય તરત એના ડોકાને કાપી નાખે. વરરાજાને લગ્નમાં તલવાર આપે, એને ક્યાં લડવા જવાનું હોય, તલવારની જરૂર હોય. પણ સંજ્ઞા છે, શબ્દ સુરતા, બેયના લગ્ન. બાર ભલે બેન ને ભાઈના લગ્ન, પણ અંતરમાં શબ્દ સુરતાનું લગ્ન થાય. અહીંયા સતનામની તલવાર. सतनाम की लियो तलवारा काम कौन कंटारी बांध लियो गुरु वचन का बाण चलाऊं तो जमका मोरसा फैल जाओ. ये तलवार हाथ में राखो એટલે સતનામનું સ્મરણ કરો. જેવો નબળો વિચાર આવે, જેવી વૃત્તિ આપણે ડગે
વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, પ્રેમમાં ફેર પડે તત્વ સતનામની તલવાર. નામનું સ્મરણ ચાલુ કરો એટલે એ બધા યાદ આવવાનું છે. સતનામ કી લિયો તલવાર, આ કમર કટારી બાંધ લિયો. સત્ય ભક્તિને કમરમાં બાંધી દો ને છૂટી જ ન પડે કોઈ દી. ગુરુ વચન કા બાણ સલાવો, વારે વારે નામના શરણમાં વ્યા જાઉં તો જમકા મોરસા ફેલ જાવે. જમ એટલે કર્મનો મોરસો વ્યો જાય, ઉડી જાય તો જોગી વૈસો જન્મ રેવે. કામ ક્રોધ ગર્દન દેતા, સત્યનામ તખત પર સુરતા રખતા, સોઈ જોગી બડા અવધૂતા. મનને બેસવાની ખુરશી કયો, સિંહાસન કયો, તખત કયો, એ સત્ય નામ છે. આ એક ઠેકાણે એ ખુરશી બે કે બીજા નથી બેસતું. બીજું ગમે એટલું આપશો તો ખુરશી તો ઊભું થઈને ભાગી જવાનું. ગમે એટલું ખાવાના પીવાના હરવાના ફરવાના મોજ શોખના કરોડો રૂપિયાનો ઢગલો કરી દે, જાજી વાર નહીં ઊભું રહે. પણ નામના સ્મરણમાં લગાડો, થોડીક વાર જ એકાગ્રતાથી લગાડો, એમાં સ્થિર થવા મળશે. અને થોડોક સ્થિર થયો એટલે અંતરમાં નાદ પ્રગટશે. નાદનો અવાજ જેમ જેમ વધતો જાય મનની અંદર જુદી જુદી શક્તિઓ પણ આવતી જાય. દાખલા તરીકે ઝાલરનો નાદ ચાલુ થઈ ગયો તો ઉગરામ દાદા એમ કહેતા કે તમે નિર્ભય બની જાઓ, એક તારો ચાલુ થાય એટલે. બંસરીનો નાદ ચાલુ થયો તમને એમ થાય હું કૃષ્ણ રૂપમાં છું. એમ જેવા જેવા નાદ ચાલુ થાય એ પ્રમાણે આપણી અંદર નિર્ભયતા આવતી જાય. તો એ કામ કરો ગદ્ય નેતા સત્યનામ તખત પર સુરતા રાખતા. ગુરુ મહારાજે મનને બેહારવા માટેનું તખત, સિંહાસન, આસન ગુરુ વચન ન્યા બેહારી દો. એ તખત સિંહાસન છે. વળી સિંહાસને બેસ્યા પછી કે રાજા કહેવાય. એમ મન તખત માથે બેસી જાય એટલે મન મટીને આત્મા રૂપે રાજા થઈ જાય છે. સત્યનામ તખત પર સુરતા રાખતા, સોય જોગી બડા અવધૂત. હાચા મસ્તી વાળા ઈ છે. ઓલા અવધૂત રાખશો પડે કેટલું ઓલું કરે એ નહીં તો બાજનો દેખાવશે. અંતરમાં અવધૂત દિશા પકડે, અવધૂત દિશા પ્રગટી જાય પછી તમે ધારો એ કરી શકો ને ધારો એ કયો એ ફળીફૂટ થતું વચન સિદ્ધિ આવી જાય. આવો જબરજસ્ત મહાન યોગ આપણને મળ્યો છે. અને દેહથી ને સુતાર્યા તો ઠીક છે, પણ મનથી પણ સુતાર્યા. આની તરફ ધ્યાન ન આપ્યું, લક્ષ ન આપ્યો, અનુગ્રહ પ્રેમ ન પ્રગટાવ્યો, એ સુતાઈ ગયા 84માં. અને 6 રાશિ કામ, ક્રોધ, મોહ, લોભ, સળકપટ ભ્રમણા એ ઘેરી પડ્યા. સુતાઈ ગયા 84, જાગ્યા એ જગ જીત્યા. ગુરુ વચનમાં જાગી ગયા એટલે સમરણ ભજન ધ્યાન કરવા મળ્યા. ગુરુ વચનનો આજો વિશ્વાસ પડી ગયો કે બસ ભગવાન મળી ચૂક્યા. હવે મળ્યા એને માનવા એટલે એની આજુબાજુમાં જ રહ્યો છે. આપણી સુરતા ગુરુ વચનમાં જ રમણ કરે એના માણ્યા કહેવાય. સુતાઈ ગયા 84, જાગ્યા એ જગ જીત્યા. દાસી જીવન સંતો ભીમના ચરણે થઈને કે અનુભવી નર પાર પહોંચ્યા. જેને આમાં ડૂબકી મારી થોડો ઘણો અનુભવ કર્યો એ પાર વી ગયા, સામે કાંઠે વહી ગયા. એને આ કેવડો સમુદ્ર છે, કેવડી નદી છે, સામે પાઠે કેમ જવાય એ ખબર નથી. નામરૂપી નાવમાં બેસી ગયા. નાવ નીચે 10 કિલોમીટર પાણી હોય તો નાવ સરડાટ ઉપર વહી જાય છે. એમ ગુરુ વચનમાં એકવાર નિર્ભય સ્થાનથી બેસી ગયા, શ્રદ્ધા વિશ્વાસ ને પ્રેમથી તો ભવસાગર આપણે સહેજે તરી જાય છે. ફિકર નહીં મુજે તન્નન કી, તરવાની ફિકર મટી જાય છે. પણ નાવમાં બેસી જવું જોઈએ. નાવમાં બેસીને પછી હુઈ જાવ ને તોય સામો કિનારો આવી જાય. પછી ગમે એ કરો તોય સામો કિનારો આવે. જેવી નાવ હોય એ પ્રમાણે આપણો પંથ કપાય છે. રેલગાડીમાં આપણે ગયા, સ્ટેશને ટિકિટ લીધી, પ્લેટફોર્મ ઉપર ગયા, ગાડી આવી, આપણે સીટ ગોતીને એમાં બેસી ગયા. એટલે બધી મહેનત કરવાની છે. એમ ગુરુ વચન મળ્યું એટલે એમાં આપણે આપણી સીટ ઉપર બેસી જાય પછી આપણે કાંઈ કરવાનું નથી. આપણો કદાચ સામાન હોય અને માથે ઉપાડીને બેસી તો આપણે મૂર્ખ્યા કહેવાય. ગાડી ઉપાડે સામાન અને જેટલા કિલોમીટરની ઝડપ હોય એટલી ઝડપે આપણો પંથ રસ્તો કપાય છે.
છતાંય આપણે માથે સામાન લઈને ગાડી માટે મારી કોઈ કે નાનો મૂર્ખ્યો છે ને કે એમ જાજુ જગત બધા એમ કે છે એમાં કોણ કોની ભૂલ કાઢે. ગુરુ વચન મળ્યું એટલે આપણે બેહી ગયા. પછી બેઠા બેઠા ઊંઘ કરો, ખાઓ કે ગંજી પતે રમો તોય પંથ કપાય છે. તો કેટલાય મહાપુરુષો જીવનમાં જેવી જરૂર પડી એવા જીવનના દૈનિક કાર્યો કર્યા, છતાંય પંથ કાપીને સામે જ્યાં જવું ત્યાં પૂગી ગયા. એના પ્રમાણ રૂપેની વાણીઓ અને એનું હાટક્યું દત્તા એની માથે મંદિર થાય. ગમે જ્ઞાતિમાં ત્યાં ગમે જાતિમાં ત્યાં સંતો મહાપુરુષો સમાધિ સ્થાન ઉપર કરોડો રૂપિયાના પરમાર્થ થાય. અને આપણે ગમે એમ કરી તો કાંઈ ન થાય. નરસિંહ મહેતા લગ્ન કર્યા, પોતે કાંઈ મહેનત નહોતી કરી, મહેનત તો ઓલાય કરી હતી શામળે. છતાંય લગ્નના કુંવરબાઈ શામળશાના લગ્નનું આખી રાહત હાલે એવડું આખ્યાન છે. ભટ્ટ પ્રમાણે કહે કથા કેમ વર્ણવું રૂપ વાલો વાણીઓ બનીને આવ્યો ને આવું કામ કર્યું ને આવું કર્યું, આખી રાત આખ્યાન આવેલો. એક શામળશાના વિવાહનું. બીજું આખ્યાન નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી. કેવડો વિશ્વાસ કે અહીંથી ભગવાન લખી દીધી કે દ્વારિકા. અને એને કેટલો વિશ્વાસ છે કે ન્યાય પૂર્વનો જ છે કે એક તાર હોય તે થાય છે. એ તાર કરવો એ નિરાકાર છે, નિરાકારમાં આપણા મનને લગાડવું એ તે એક તાર થાય છે નામમાં. એનું આખ્યાન આખી રાત ચાલે. કુંવરબાઈનું મામેરું એનું આખ્યાન આખી રાત ચાલે. અને બાપનું શ્રાદ્ધ એનું આખ્યાન આખી રાત ચાલે. આ ચાર આખ્યાન તો નરસિંહ મહેતાના જીવનના મોટા પ્રસંગના આખી રાત ચાલે એટલું મોટું એની વિવેચન છે. અને બધાનું વર્ણન પ્રેમાનંદે કર્યું ચારેય આખ્યાનનું. પ્રેમાનંદ આ તબલા નહોતા એટલે આપણે મોટી માણ હોય ને માણ ઉપર કપડું બાંધે, કાગળ બાંધે એટલે માલિપા ગોર થાય ને માણને આમ ટકટક વગાડે એ તબલું હતું. એટલે એને માણ ભટ્ટ કહેવાતા. માણ વગાડીને એને આખ્યાન કર્યા હતા બધા સારી. અને બધે ગામડે ગામડે ફરતા. એમાં આધ્યાત્મિક વાત કરતા કે નકરી આખ્યાન કરું છું એને એટલી વાત તમે નહીં સમજતા. આખ્યાન કરાવનાર મારી અંદર પરિબ્રહ્મ પરમાત્મા મારો આત્મા છે અને મારી અંદર શ્રી નરસિંહ મહેતામાં હતો ને એણે એના દ્વારા એની ઓળખાણ દ્વારા એના કામ થયા છે. તો એવી રીતે એ કદાચ નરસિંહ મહેતાના કામ કે શામળશાને વિવાહ. અત્યારે અમુકના વિવાહ થાય. એક બધું મેં પેપરમાં વાંચ્યું હતું કે એક ભાઈએ વિવાહ કર્યા કાશ્મીરમાં, તો જાનીએ કંઈક 150-200 આવ્યા અને બધાને એક એક મોટર ગાડી આપી. તો કે એનું તો આખ્યાન થોડું લખાઈશ કાંઈ. ગમે એટલો ખર્ચો કરે તો એનું આખ્યાન ન થાય. ઓલે કોઈને કાંઈ આપ્યું નહોતું, નામંત્રણ નહોતું આપ્યું તોય થયું સારું બધું. અને કેવી ગોઠવણ ઓટોમેટિક બધી હાલી. તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન કામ કરે છે એવું જગતમાં કોઈ કામ કરી શકતું નથી. અને સંતોના મહાપુરુષોના કામ એ કરે છે. એની સામે ફક્ત આપણો અંતરનો વિશ્વાસ જોઈએ. શ્રદ્ધા, ભાવ, પ્રેમ, વિશ્વાસ હોય એમાં ભગવાન રહેલા છે. ભગવાન કબીર સાહેબ એક વાણીમાં કીધું 2 ઠેકાણે છે. એક શું વિશ્વાસમાં અને એક શું શ્વાસોશ્વાસમાં. વિશ્વાસ હોય તો એ ટાઈમે આવીને ઊભો રહેશે. શ્વાસોશ્વાસનું ભજનનું બળ હોય તોય આવીને ઊભો રહેશે. એક શ્વાસો ભરો એટલે આખી પૃથ્વીનું પુણ્ય આવી જાય છે. નરસિંહ મહેતા કાંઈ હદાવત ન ત્યારે ક્યાંય ઘરમાં કાંઈ નહોતું એમાં હદાવત કેમ બંધાવે? કોઈ પુણ્યદાન કાંઈ કર્મ નહોતું કર્યું છતાંય ભગવાનને બોલાવતી ઈવડો આવે. અને ભગવાનને ક્યાંય પગે લાગે ગિરનાર ઉપર ચડતો એ લાગે. આવડો સાંડલો કરીને પગે કે લાગે. પાણે પગે લગડે તોય ઓલે હા પડે. આટલી બધું પુણ્ય ક્યાંથી લે? શ્વાસોશ્વાસના ભજનથી. તો આપણી પાસે મહાન ભક્તિ, મહાન યોગ છે. આમાં એકમાં ધ્યાન આપો એટલે આપણા જીવનને ધન્યવાદ અને આપણો બેડો પાર છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વરનાથ, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની,
સતગુરુદેવની